સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સ્વચ્છતાને લઈ વરઘોડાવા છાનૈયાઓએ કરી અદ્ભુત કામગીરી। વરઘોડામાં ફોડવામાં આવેલા ફટાકડાથી થતો કચરો વાળી લોકોને એક અનોખો સંદેશ આપ્યો। સુરતને સ્વચ્છતામાં નંબર 1 જાળવી રાખવા માટે લોકો જાગૃત થયા છે। કતારગામ આંબા તલાવડી રોડ પર વડીલોએ છાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો। લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને કે કાગળના ટુકડા ઉડાડીને જે રોડ પર કચરો કરવા બદલ સુરત મ્યુનિસિપલ કમિશનરે દંડ વસૂલવાનું નક્કી કર્યું છે, જેથી હવે છાનૈયા જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે અને આવી જાગૃતિ સુરતનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં મદદરૂપ બનશે। છાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી વખાણ પણ કર્યા છે। ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 તો છે જ, પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ। એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો, તે લોકોએ સેલિબ્રેશન કર્યું, ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ। તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી, એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો। આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનૈયાઓને અભિનંદન આપું છું, વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું। આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે, તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું। આપણે સ્વચ્છતાના આગ્રહી આ રીતે બનશું તો આવનાર સમયમાં આપણે પ્રથમ ક્રમ જાળવી રાખીશું। અસ્તુ, ભારત માતા કી જય। નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।